સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે, જેને કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ 23 થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે। આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે। આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે। તો એક અગત્યના સમાચારની વાત કરીએ તો રૂપાલામાં વિવાદ પૂર્ણ નથી થયો, આંદોલન પણ ચાલુ જ રાખવાની જાહેરાત। ચૂંટણી પરિણામો બાદ સંકલન સમિતિની બેઠકમાં નવા કાર્યક્રમો ઘડાશે। 100 આગેવાનો સાથે સ્થાનિક ક્ષત્રિયો પણ પદયાત્રામાં જોડાશે। 3 જૂને માતાના મઠ ખાતે પૂર્ણાહુતિ સાથે રાજ્યભરમાં મહાઆરતી કાર્યક્રમો થશે। ક્ષત્રિય સમાજના માતા બહેનો સામે ઉશ્કેરણીજનક ટિપ્પણી બદલે દેશભરમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે જે શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું તેમાં તેવી ચમત્કાર વગર શક્ય માની આવતીકાલ તારીખ 24 ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટથી માતાના મઠ સુધીની ક્ષત્રિય અસ્તિત્વમાં પદયાત્રાનું ભવ્ય આયોજન કરાયું। બીજા એક મોટા અને અગત્યના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે। હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનશે અને વાવાઝોડામાં પરિવર્તિત થશે। બીજી તરફ ચોમાસાની એન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપીથી આગળ વધી રહ્યું છે। હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ દરિયામાં જ આગળ વધી રહી છે। તો એક અગત્યના સમાચારની વાત કરીએ તો શેરબજારમાં તૂટ્યો મોટો રેકોર્ડ। શેરબજારમાં ચાલી રહેલી મંદીનો ગુરુવારે અંત આવ્યો અને અચાનક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થવા લાગ્યો। બંને ઇન્ડેક્સ ઝડપથી વધીને ઇતિહાસ રચ્યો। એક તરફ સેન્સેક્સ તેનો જૂનો રેકોર્ડ તોડીને 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,368ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો।